નમસ્કાર દર્શક મિત્રો, વિરાટ ભારત ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। 78મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી થરાદ તાલુકાના સણાવિયા પ્રાથમિક શાળામાં કરવામાં આવી। 78મા સ્વાતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી સણાવિયા પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી। સંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પર્વની ઝાંખી કરવામાં આવી હતી। દેશભક્તિના નારા સાથે શાળા પટાંગણ ખીલી ઉઠ્યું હતું। બાળકો દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના આચાર્યએ પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સહયોગ વિદ્યાલયના આચાર્ય સુરેશભાઈએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। ગામના સરપંચ અગ્રણીઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ગામ લોકો દ્વારા વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સ્વતંત્રતા પ્રસંગે ગામમાંથી મોટી સંખ્યામાં યુવાનો વડીલો હાજર રહ્યા હતા। બ્યુરો ચીફ જગતાજી ઠાકોર, વિરાટ ભારત ન્યૂઝ, થરાદ। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વિરાટ ભારત ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ, જય ભારત। આજરોજ 78મા સ્વાતંત્ર્ય દિનના પર્વ પર સણાવિયા પ્રાથમિક શાળામાં બહોળી સંખ્યામાં ગામ લોકોની હાજરીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી। આમ તો 9 તારીખથી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત અમારી શાળાના બાળકો દ્વારા તિરંગા યાત્રા, વેશભૂષા, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તેમજ અન્ય દેશપ્રેમને લગતા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા। આજે પણ મોટી સંખ્યામાં ગામ લોકોની હાજરીમાં રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી। ગામના બાળકોએ જુદા જુદા કાર્યક્રમો થકી અને ખાસ કરીને બાળ રમતો થકી આજે સણાવિયા પ્રાથમિક શાળામાં ભવ્ય 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી।